તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। એકત્ર થઈને આપણે નાની અને ટૂંકી પ્રાર્થના કરીશું। એના પહેલાં એક વચન દેખીએ। મારી સાથે તમે ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 61મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। હે ઈશ્વર, મારી અરજ સાંભળો, મારી પ્રાર્થના પર કાન ધરો। મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીના છેડેથી હું તને અરજ કરીશ। જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તે પર તમે મને લઈ જજો। સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપો। પ્રભુના વચનમાં લખેલું છે કે દાઉદ ભક્ત કહે છે કે હે ઈશ્વર, મારી અરજ સાંભળ અને મારી પ્રાર્થના પર કાન ધર। જ્યારે દાઉદના જીવનની અંદર દુઃખ અને તકલીફ આવી ત્યારે એ મનુષ્યોની પાછળ નહીં પરંતુ પરમેશ્વરની પાછળ જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે પ્રભુ, મારી પ્રાર્થનાને સાંભળ। અને કહે છે કે મારું હૃદય વ્યાકુળ એટલે કે દુઃખી થાય ત્યારે હું પૃથ્વીના છેડાથી હું તને અરજ કરીશ ત્યારે તું મારી પ્રાર્થનાને સાંભળજે અને જે ખડક ઉપર જે કાર્ય હું મારા પોતાના મેળેથી કરી નથી શકતો એ પણ તું મારામાં રહીને તું કરજે અને મને ખડક ઉપર તું લઈ જજે। એવું દાઉદ ભક્ત કહે છે। મારા પ્રિય ભાઈ અને બહેનો, આપણા જીવનમાં પણ ઘણીવાર એવી પરિસ્થિતિ આવી જાય છે, દુઃખ આવી જાય છે ત્યારે આપણે ઘણા લોકોની પાસે જઈએ છીએ અને આશા રાખીએ છીએ કે મને એ લોકો પાસેથી મદદ મળશે, પરંતુ દાઉદ જેવી રીતના પરમેશ્વરની આગળ જાય છે અને પ્રાર્થના કરીને કહે છે કે મારી પ્રાર્થના પર કાન ધર। અને દાઉદની પ્રાર્થના પ્રભુએ સ્વીકાર કરી। એવી જ રીતના આપણે પણ આપણી પરિસ્થિતિ, આપણું જીવન સર્વસ્વ સૌપ્રથમ પ્રભુની પાસે લાવવાનું છે અને તેના હાથની અંદર સ્વાધીન કરવાનું છે, ત્યારે આપણા સર્વ કાર્યોમાં પ્રભુ આશીર્વાદ આપે છે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ અદ્ભુત મારા સ્વામી, મારા પરમેશ્વર, અમે તમારા નામની સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ પ્રભુજી। આખો રાત્રભરી સંભાળ્યા તેવી રીતના આખો દિવસભરી સંભાળજે। સવારમાં સૌપ્રથમ ઉઠીને અમે તમને સ્થાન આપનારા બાળકો બની એવું તમે થવા દો પ્રભુજી। ઓ મારા ઈશ્વર, હાજા અને તાજા ભલા ઉઠાડ્યા અને જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા એ સારું કે ઉઠીને અમે તમારી આરાધના કરી શકીએ, તને માન આપી શકીએ, તને સન્માન આપી શકીએ। અને પરમેશ્વર પિતા પ્રભુ, તમે માન અને સન્માનના યોગ્ય છો પ્રભુજી। સુંદર વચન અમારા જીવનમાં સવારના પ્રહરમાં લઈ આવ્યા પ્રભુજી। ઓ દાઉદ ભક્ત જેવી રીતના એમની અરજ તમારી પાસે લાવતો તેવી જ રીતના આજ મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું અરજ હશે, કોઈ પણ પ્રકારની ચિંતા હશે, કોઈ પણ પ્રકારની વિનંતી હશે જે એમના મેળે એ ખડક ઉપર ચડી ના શકતા હોય એવું એમના જીવનની અંદર દુઃખ હશે તે પણ તમે સંભાળો પરમેશ્વર પિતા પ્રભુજી। ઓ મારા ઈશ્વર, તમે દયા અને કૃપા કરો પવિત્ર આત્મા દેવ। આજ પરમેશ્વર પિતા એક એક ભાઈ બહેનને અમે તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ પ્રભુજી। એમની તમામ મનોકામનાઓ તમે પૂરી પાડો। દિવસની શરૂઆત પ્રાર્થનાની સાથે, વચનની સાથે કરે ત્યારે એક એક અરજ, એક એક માંગણી પ્રભુ તારી પાસે લાવે ત્યારે તમે સર્વની માંગણીઓને અરજોને તમે પૂરી પાડો પરમેશ્વર પિતા પ્રભુ। જે દુઃખમાં છે એને શાંતિ આપો, એને દિલાસા પૂરો પાડો પ્રભુજી। અમે વિશેષ વિનંતી કરીએ છીએ પરમેશ્વર પિતા પ્રભુજી, આખા દિવસની દિનચર્યાની અંદર સાથે ને પાસે રહેજો। ઢોર ઢાકની અંદર આશીર્વાદિત કરજો, ખેતીવાડીની અંદર આશીર્વાદિત કરજો, નોકરી ધંધાઓની અંદર આશીર્વાદિત કરજો, મુસાફરીની અંદર આશીર્વાદિત કરજો, સારી સુરક્ષાઓ તમે પૂરી પાડજો। એક એક ભાઈ બહેનને જ્યાં હાથ નાખે ત્યાં તમે આશીર્વાદ આપજો પરમેશ્વર પિતા પ્રભુ। નવા દિવસમાં નવો આશીર્વાદ સર્વોના જીવનમાં તમે લઈને આવજો પ્રભુ। સર્વો ઘાવ તમે ભૂસી નાખજો અને સર્વ આશીર્વાદો તમે ઊંઢેલી દેજો પ્રભુજી। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છા પ્રમાણે થવા દેજો। દાઉદની સમાન જ્યારે અરજ કરે ત્યારે એક એક અરજ તમે સાંભળજો અને સ્વીકાર કરજો પ્રભુજી। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો ને દોરાવજો। ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેસુ મસીહ, તારા નામથી માંગીએ છીએ આ ટૂંકી વિનંતી, તારા નામે સ્વીકારો અને માન્ય કરો બાપ। આમીન, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.